કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જ છો? વિડીયો મારે તમને 7 વાગે દેવાનો હતો પણ વિડીયો મોડું થઈ ગયું છે. અત્યારે 6:30 મારા ખેતરમાં બેઠો છું. રેડી આપણે કહી દઈએ છીએ, રેડી આપણે સાચી માહિતી દેવાની છે. એટલા માટે એની માહિતી દેવાની છે કે આપણે ડુંગળીના બજાર ભાવ ઘટવાનું મુખ્ય કારણ શું છે એ વાત ઉપર ચર્ચા કરી. અને મેં મારી ડુંગળી સોંપી છે પણ આપણે તમને લાઈવ બતાવી દઈએ. આ મારી ડુંગળી છે. રેડી દુકાનેથી વેયો તો વહેલો ડુંગળીમાં લાઈવ ઊભો છું. એમાં મેં એક દેશી જુગાડ પદ્ધતિ કરી હતી થ્રીપ્સ માટેની. રેડી આપણે ડુંગળી પાક બનાવે એમાં થ્રીપ્સ જાતિનો હતો એની માટે દેશી જુગાડ પહેલાં થોડોક બતાવી દઉં, પછી આપણે ડુંગળીના બજાર ભાવ ઘટવાનું કારણ છે એની ઉપર જવાનું છે. તો અહીંયા થોડુંક એક પેપર લગાડેલું છે, તમે લાઈવ નજીકથી જોઈ લો. આ પેપરમાં એક જ દિવસની અંદર કેટલી જીવાત આવી ગઈ છે આપણે જોવાનું છે. રેડી તમે જોઈ શકો છો. આ કાળું કાળું બતાય છે કેમ કે અત્યારે વિડીયો બનાવવા બહુ મોડું થઈ ગયું. આની અંદર પણ તમને બતાતું છે, તમને આ બાજુથી પણ બતાવી દઉં. રેડી આ બાજુથી પણ તમને બતાતું છે વ્યવસ્થિત કદાચ. રેડી કેમ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે વિડીયો બનાવવા માટેથી. રેડી એવું લાગશે તો આપણે એક વખત 2 થી 3 દિવસ પછી ફરીથી એક વખત આ બાબત ઉપર વિડીયો બનાવશું. તો મુખ્ય મુદ્દા અત્યારે ડુંગળીના બજાર ઘટવાના કારણ ઓછા ભાવ ફૂલે વાવે છે. એ 3 મુદ્દા છે. 3 મુદ્દામાં વિગતવાર આપણે વાત કરશું. પહેલો મુદ્દો, રેડી આમાં કોઈ ખેડૂતને ખોટું લગાડવા નથી, તો આપણા નસીબમાં છે માલ કેવો બને. પહેલા પ્રથમ તો માલ માર્કેટ યાર્ડમાં સારો આવતો નથી. માવઠાના કારણે હોય ઘી હોય, ઘી વેપારીને ક્વોલિટી જોઈ બહાર મોકલાવાની હોય નિકાસ માટે. તો નિકાસ માટે ક્વોલિટી સારો માલ હોય તો અહીંયા હવે અહીંથી કદાચ ધારો કે હું ભાવનગર જિલ્લામાં છું, તળાજા તાલુકો છે, મહુવા માર્કેટ યાર્ડનો તમે વિડીયો મારો જોવો છો. રેડી સમજા જેવો પોઈન્ટ છે. રેડી ડુંગળીના ભાવ અત્યારે ક્યારેક ઓછા હોય છે, હારો વકલવાના હારા આવે છે, એ આપણને ખબર જ છે. તમે રોજ માર્કેટના વિડીયો જોવો છો. રેડી તો તમને ખબર છે કાલે મહુવા માર્કેટ યાર્ડમાં વિડીયો તમે જોઈ છે તો ના પાડી દીધી, બદલો કોઈ લઈને નહીં આવતા, ખરાબ માલ વેચા હે નહીં કેમ કે પૈસા નથી ઊભા થતા. તો નથી તરખું કે ક્વોલિટી ખરાબ આવે છે. જો કે એમાં ખરાબ આવે છે એમાં તમારો કોઈ દોષ ન હોય, મારો ન હોય, પણ એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે કે ડુંગળીના ભાવ ઘટવાનું મુખ્ય કારણ એક થોડુંક એ છે ક્વોલિટી અત્યારે સારી આવતી નથી. સારો સ્ટાન્ડર્ડ માલ હોય છે દિલ્હીની માર્કેટમાં 25 થી 30 રૂપિયા જાય છે સ્ટાન્ડર્ડ માલ. સ્ટાન્ડર્ડ એટલે એક નંબર. એટલે આપણે જે આજે તમે મોવાનો એક વિડીયો જોઈ છે એમાં 400ની ઉપર ભાવ આવ્યા. એવી ક્વોલિટીના 25 રૂપિયા એટલે દિલ્હી માર્કેટમાં અંદાજે 450 થી 500 રૂપિયા છે. રેડી તો સારો માલ હોય ને સારા ભાવ થશે. તો બીજો મુદ્દો એની ઉપરથી જ આવે છે કે અત્યારે વેપારી અહીંથી લે, ખરાબ માલ લે, દિલ્હી મોકલે તો અહીંયા જાય તો આવ પેસો થઈ જાય, અહીંયા હોય કરતાં ક્વોલિટી આવ ખરાબ થઈ જાય તો એને નુકસાન આવે. એટલે આ પ્રશ્ન એ છે. પછી નિકાસ માટે હું દિલ્હી માર્કેટના એનો વિડીયો જોતો હતો, આવા ક્વોલિટીને બહાર મોકલી બાંગ્લાદેશમાં, ને એમાં આપણું કેમ કે નિકાસ આપી હતી તમને ખબર છે આપણે ગઈ 8 તારીખ આજુબાજુ. તો પછી બહાર મોકલો તો અહીંયા પૂગ્યો તો અહીંયા તો હાવ પૂરું થઈ ગયું, પાણી સુંદર થઈ ગયો. તો ત્યાંના વેપારીને અહીંયા નુકસાની આવી, અહીંથી વેપારીને નુકસાની. એટલે હું કોઈ વેપારીને કોઈને સપોર્ટ કરતો નથી. આ તમને ઉદાહરણ સમજાવવા માગું છું કે આપણે સારો માલ લઈને જાવું, વેપારીને સારો માલ લાગશે તો એ સારા પૈસા આપશે. આ પોઈન્ટ સમજ્યા જેવો છે. હું કોઈ વેપારી ભેગો નથી, હું બધાય મતલબમાં એક સમાન વાત કરું છું. આ વાતનો આપણને ખબર હોવી જોઈએ. રેડી માલ ખરાબ નીકળે છે આવે છે એ કાંઈ તમારો વાંક નથી, મારો વાંક નથી. રેડી એટલે પછી બીજો મુદ્દો એ છે બાંગ્લાદેશમાં અત્યારે કંઈક નીચી કારણોસર આપણે જે માલ મોકલાવતા ત્યાં અત્યારે કંઈક આંદોલન થઈ ગયું છે. આંદોલન એટલે બગાવત જેવું કે જે તમારી સાદી ભાષામાં એક સમાજ વચ્ચે બીજા સમાજ વચ્ચે આપણે કોઈ શબ્દનો કોઈ ઉપયોગ પણ આપણે કરતા નથી. રેડી તો એ વિવાદને કારણે ત્યાંનું હોય તો વિખાવાને કારણે અત્યારે નિકાસ પૂરી થતી નથી, માલ ત્યાં જાતો નથી ડુંગળીનો. તો એની કારણે પણ થોડોક ભાવ ડાઉન થવાના કારણ છે. જો એ કદાચ જે અત્યારે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન 2 થી 3 દિવસમાં કે આવી જશે તો એ પ્રમાણે પાછી નિકાસ સરખો માલ આવશે ને પાછી નિકાસ માટે માલ ત્યાં જશે. રેડી ડુંગળીનો માલની નિકાસ હજી શરૂ છે પણ આ 2-3 કારણે થોડાક ભાવ જે સડ્યા થાય એ પાછા નીચે આવવાનું કારણ આ છે. અને બને ત્યાં સુધી આપણે ક્વોલિટી સારી બનાવો, સારી એવી બનાવો કે ત્યાં વેપારી પાસે માલ પૂગે એટલે વેપારી લેવાનું મન થાય. રેડી બોલવો જોઈએ કે ભાઈ આનો ભાઈ ડાયરેક્ટ 200 રૂપિયા મૂકો, એવી આપણે ક્વોલિટી બનાવીને લઈ જવાનું માર્કેટમાં. પણ એવી ક્વોલિટી હોય 10 ખેડૂતને જ બને છે. તો એની માટે હું કોઈ ઝાઝું ન કહી શકું, પણ મેં મારી રીતે માર્ગદર્શન તમને આપ્યું છે. ડુંગળીના બજાર ભાવ ઘટવાનું મુખ્ય કારણ શું હતું મને લાગ્યું મેં તમને કીધું છે. મારો ફોટો ત્યાં તમને બતાવતો હોય તો ઠીક છે, અંધારાનો વિડીયો બનાવું છું. રેડી કેમ કે આપણે
વિડીયો તમને દેવો એ ફાઇનલ કર્યું છું એટલા માટે અંધારામાં પણ વિડીયો બનાવો છે એ ફાઇનલ છે રેડી આજે. તો મેં મારી રીતે મારું માર્ગદર્શન આપ્યું છે, નીચે મારો મોબાઈલ નંબર આવે છે, તો પ્લીઝ કોઈ ફોન નહીં કરતા એ માટે કે રાજુભાઈ તમને અઠવાડિયા પછી હું હાલત બતાવશે ઓલ્યા. તમે તમારે કોઈ પણ ન્યૂઝ ચેનલ આવે તેમાં જોતું રહેવાનું બાંગ્લાદેશની પરિસ્થિતિ શું છે, ત્યાં નિકાસ કેવી ડુંગળી છે એની ઉપર આધાર રહેશે. મેં મારી રીતે થોડું તમને માર્ગદર્શન આપી દીધું છે. તો બાકી કોઈ વધારે કહેતો નથી. મળશું કાલે નવા વિડીયો નવી માહિતી સાથે.